મોટાભાગના લોકોના આંગણામાં બારમાસીનો છોડ જોવા મળે છે, પરંતુ તેઓ તેનો ઔષધીય ઉપયોગ જાણતા નથી. બારમાસીનો છોડ ઘણી ગંભીર બીમારીઓના ઇલાજ માટે ઔષધનું કામ કરે છે. બારમાસીનો છોડ દરેક જગ્યાએ સરળતાથી ઉગી નીકળે છે. બારેમાસ તેના પર ફૂલ આવતા હોવાથી લોકો તેને ઘરની શોભા વધારવા માટે રોપે છે, પરંતુ આ છોડ ઘણી ગંભીર બીમારીઓની સારવાર માટે પણ ખૂબ ઉપયોગી છે. તેના ઔષધીય ગુણો જાણીને કદાચ તમને પણ આશ્ચર્ય થશે. બારમાસીના નામથી જાણીતી આ ઔષધીય વનસ્પતિ પોતે સુંદર હોવાની સાથોસાથ માનવ જીવનને તંદુરસ્ત બનાવે છે. બારમાસીનો છોડ તમામ ગંભીર રોગોને તેના મૂળમાંથી દૂર કરવામાં સફળ સાબિત થાય છે. બારમાસી એક અદ્ભુત દવા છે. ઘણી ગંભીર બીમારીઓમાં તેનો અલગ અલગ રીતે ઉપયોગ થાય છે, પરંતુ ડૉક્ટરની સલાહ લીધા વિના તેનો યોગ્ય ઉપયોગ કરી શકાતો નથી. આ એટલી મહત્વપૂર્ણ દવા છે કે તે ડાયાબિટીસથી લઈને કેન્સર સુધીના ગંભીર રોગોમાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. બારમાસી ખૂબ જ અસરકારક, ફાયદાકારક અને મહત્વપૂર્ણ દવા છે. તેના પાંદડા અને ફૂલો બંનેનો ઉપયોગ થાય છે. આયુર્વેદ અનુસાર આ છોડ શરીરની ઘણી ગંભીર સમસ્યાઓની સારવારમાં ઉપયોગી છે. બારમાસીના પાંદડા ડાયાબિટીસ જેવી ગંભીર સમસ્યાઓ માટે ખૂબ ઉપયોગી છે. ઉપરાંત તે ગળાના ચેપ, બ્લડ પ્રેશર, કેન્સર અને ત્વચા સંબંધિત સમસ્યાઓમાં પણ ખૂબ અસરકારક છે. દરરોજ તેના 10 પાન ચાવવાથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તેના ફૂલ અને પાંદડા બંને ઉપયોગી છે. તેનો રસ કાઢીને પણ ઉપયોગમાં લેવાય છે. તેના પાન ચાવવાથી પણ ઘણી રાહત મળે છે. આ એક અદ્ભુત છોડ છે જે સ્વસ્થ માનવ જીવનમાં ખુશીઓ લાવે છે. બારમાસીની ઔષધિની કેટલીક આડઅસરો પણ છે, જેથી તેનું વધુ પડતું સેવન કરવું પણ નુકસાનકારક બને છે. યોગ્ય માત્રા વિશે જાણકારી ન હોવાના કારણે આ ઔષધિઓ ફાયદાને બદલે નુકસાન કરે છે. ઉંમર, શરીર અને રોગ પ્રમાણે આ ઔષધિઓનો સાચો ઉપયોગ ફક્ત આયુર્વેદના ડૉક્ટરો જ કહી શકે છે. તેથી ડૉક્ટરની સલાહ લીધા વિના તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ.